જો ભાઈ 14મા ચેપ્ટરમાં આપણે આટલું ભણ્યા છે, ધ્યાન આપજો। 14મા ચેપ્ટરની અંદર સૌથી પહેલા મેં આવર્ત ગતિની વ્યાખ્યા આપી તમને। આવર્ત ગતિ કોને કહેવાય? તો કે કોઈ પણ પુનરાવર્તિત ગતિ નિશ્ચિત સમયગાળે અથવા નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને આપણે આવર્ત ગતિ કહીએ છીએ। આપણે ઉદાહરણ આપ્યા હતા, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, પૃથ્વીની ચંદ્રની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સ્પ્રિંગ ની ગતિ, લોલક ની ગતિ વગેરે। ભાઈ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ વર્તુળ ગતિ આપણે સામાન્ય રીતે કહીએ છીએ। પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ વર્તુળ ગતિ કહીએ છીએ સામાન્ય રીતે, આમ તો લંબવૃત્તીય માર્ગ કહેવાય। ઘડિયાળના કાંટાની ગતિ વર્તુળ ગતિ કહીએ છીએ। સ્પ્રિંગની ગતિ રેખીય ગતિ છે, લોલકની ગતિ રેખીય ગતિ છે। ઓકે, પછી આવર્ત ગતિનો એક ભાગ દોલન ગતિ એવું નામ આપ્યું અથવા કંપન ગતિ। આપણે એવું કીધેલું કે જો કોઈ કણ મધ્યમન સ્થાનથી અંતરના સમપ્રમાણમાં, જો કોઈ કણ તેની પર લાગતા બળની અસર હેઠળ મધ્યમન સ્થાનથી અંતરના સમપ્રમાણમાં જો પદાર્થ પર લાગતું બળ એ મધ્યમાન સ્થાનથી અંતરના અથવા સ્થાનાંતરના સમપ્રમાણમાં અને મધ્યમાન સ્થાન તરફ લાગતા બળની અસર હેઠળ થતી આવર્ત ગતિને દોલન ગતિ અથવા કંપન ગતિ કહેવાય। તમે એવું પણ કહી શકો કે ભાઈ નિયત સમયગાળે કોઈ કણ મધ્યમન સ્થાનની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે આવર્ત ગતિ કરે તો તેને દોલન ગતિ કહેવાય। ઉદાહરણ તરીકે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ આ સ્પ્રિંગ છે, એને છેડે એમ દળનો પદાર્થ લટકાવી દો, એને ખેંચીને છોડી દો તો આપણે જાણીએ છીએ કે એ આ સ્થાનની આસપાસ દોલન કરશે। તો આ જે છે ઉપર નીચે કહેવાય। સ્પ્રિંગ તમે આમ મૂકી હોત, સોરી અને આને ખેંચીને છોડી દીધું તો એ આ રીતે દોલન કરતો, તો એ આગળ પાછળ કહેવાય। આ મધ્યમન સ્થાન કહેવાય, સંતુલન સ્થાન કહેવાય। લોલક
જો લોલકને અતિ સૂક્ષ્મ સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે, અતિ સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે તો એની ગતિ લગભગ આ રીતની, લગભગ આમ જેનો વર્તુળ માર્ગ છે એનો અતિ સૂક્ષ્મ ભાગ એટલે લગભગ રેખીય ગતિ ગણી શકાય. તો આ બધી જ દોલન ગતિ કહેવાય. કોઈ પણ પદાર્થના અણુઓ જે છે એ અણુઓ પોતાના સ્થાનની આસપાસ દોલન કરતા હોય છે. આ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થના અણુઓ રિયલમાં આ રીતે હોય, પોતાના સ્થાનની આસપાસ શું કરતા હોય? દોલન કરતા હોય. તો આ દોલન ગતિ થઈ. તો સાહેબ કંપન કોને કહેવાય? ભાઈ આ બધાને કંપન કહી શકાય, પણ ડિફરન્સ કેવો હોય તો આવું કહેવાય કે જે ખૂબ જ ઝડપથી દોલન કરતું હોય એને કંપન ગતિ કહેવાય. ખૂબ જ ઝડપથી ગતિ કરતું હોય તો એને કંપન ગતિ કહેવાય. પછી આપણે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ આવર્તકાળ. ઓકે, અહીંયા આગળ એક વસ્તુ સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ જે આવર્ત ગતિનો ગતિપથ સુરેખ અથવા રેખીય હોય તેને જ આપણે દોલન ગતિ કહીએ છીએ. એટલે જે આવર્ત ગતિનો ગતિપથ સુરેખ હોય તો એને દોલન કહેવાય. એટલે બધી જ દોલન ગતિ એ આવર્ત ગતિ છે. બધી જ દોલન ગતિ એ આવર્ત ગતિ છે, પણ બધી આવર્ત ગતિ દોલન ગતિ છે એમ ના કહી શકાય. કેમ? આ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ એ વર્તુળ ગતિ છે, એ સુરેખ નથી. માટે એ દોલન ગતિ ના કહેવાય, આવર્ત ગતિ કહેવાય. પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ વર્તુળ ગતિ છે, માટે દોલન ગતિ ના કહેવાય, આવર્ત ગતિ કહેવાય. ઘડિયાળના કાંટાની ગતિ એ વર્તુળ ગતિ છે, ભાઈ એ સુરેખ ગતિ નથી, માટે એને દોલન ના કહેવાય. સ્પ્રિંગની ગતિ, લોલકની ગતિ કેવી છે? રેખીય ગતિ. એ માટે આ બંને શું થઈ? દોલન ગતિ. ટૂંકમાં બધી જ દોલન ગતિ આવર્ત ગતિ છે જ, પણ બધી આવર્ત ગતિ એ દોલન ગતિ હોય એવું જરૂરી નથી. પછી આપણે વાત કરી હતી આવર્તકાળ. જે લઘુત્તમ સમયમાં ગતિનું પુનરાવર્તન અથવા તો દોલનનું પુનરાવર્તન થાય તે સમયગાળાને આવર્તકાળ કહે છે. જો દોલક, એટલે આપણો પ્રશ્ન થાય સાહેબ દોલક, તો જે દોલન કરતો હોય ને દોલક કહેવાય. જો દોલક જે લઘુત્તમ સમયગાળામાં એક દોલન પૂર્ણ કરે તો આ સમયગાળાને આવર્તકાળ કહે છે. અથવા એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. જેને સંકેતમાં કેપિટલ ટી વડે દર્શાવાય છે. સંકેતમાં કેપિટલ ટી વડે દર્શાવીએ. સામાન્ય રીતે તેનો એકમ સેકન્ડ છે. તેનો એકમ સેકન્ડ છે, પણ ખૂબ જ ઝડપથી જે દોલન કરતા હોય, એટલે કે જ્યારે કંપનની વાત કરતા હોઈએ ત્યારે આવર્તકાળ જે છે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અતિ સૂક્ષ્મ હશે. એટલે જ્યારે દોલનો ધીમા હશે તો એને આવર્તકાળ વધારે, દોલનો ઝડપી હશે તો આવર્તકાળ ઓછું. ભાઈ આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહીએ છીએ. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આવૃત્તિ આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. અથવા એકમ સમયમાં
દોલનોની આવૃત્તિ કહે છે ભાઈ કેપિટલ ટી સમયમાં એક દોલન થાય તો એકમ સમયમાં કેટલા દોલન માટે આવૃત્તિનું સૂત્ર થાય 1/T। આવૃત્તિને સંકેતમાં આવૃત્તિને ઇંગ્લિશમાં બોલે ફ્રીક્વન્સી એટલે f, પણ તમે કેમિસ્ટ્રીમાં ન્યુ તરીકે દર્શાવો છો એટલે આપણે અહીંયા પણ હવે ન્યુ દર્શાવીએ છીએ। v જેવું લાગે એટલે ઘણીવાર ઝડપ વેગ એના જેવું લાગશે એટલે બંને મિક્સ ના થાય એટલે આપણે સામાન્ય રીતે f વડે દર્શાવીએ છીએ, પણ તમે આ રીતે દર્શાવો તો પણ ચાલે। તેનો એકમ તો કે આવર્તકાળનો વ્યસ્ત છે ભાઈ, આવર્તકાળનો એકમ સેકન્ડ છે માટે 1/સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ। હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો એકમ હર્ટ્ઝ। કોઈ આપણને એમ કે ભાઈ આપણા ઘરે જે એસી વોલ્ટેજ આવે છે એની આવૃત્તિ એસી વોલ્ટેજ ની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તેનો અર્થ શું સમજવાનો તો કે એને એક સેકન્ડમાં 50 દોલનો કરે છે એમ કહેવાય, અર્થાત તે એક સેકન્ડમાં 50 દોલન કરે। એટલે આવૃત્તિ આપીએ તો તમે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા મળી જાય। ઓકે, હવે આગળ સ્થાનાંતર, નવો શબ્દ સ્થાનાંતર। સ્થાનાંતરની સ્પષ્ટતા કરવી એ પહેલા એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે આપણે જે આવર્ત ગતિની વાત કરીએ છીએ એ આવર્ત ગતિમાં એક એવું વિધેય ફંક્શન સમય પર આધારિત દર્શાવી શકાય કે જે સાઇન વિધેય પર આધારિત હોય અથવા કોસ વિધેય પર આધારિત હોય તો એ પુનરાવર્તિત વિધેય થાય। અહીંયા તમે ગમે તે કિંમત લખી શકો, ધારી લો હું એ લખી નાખું તો એ સાઇન ઓમેગા, જ્યાં એ કોઈક અચળાંક છે। આ ઓમેગા ટી જે છે એનો કોણાંક કહેવાય એટલે કે ખૂણો કહેવાય, આપણે સિમ્પલ શબ્દમાં બોલીએ તો ખૂણો કહેવાય, જે સમય સાથે બદલાય છે। હવે આપણે જાણીએ છીએ 9મા 10મા ધોરણમાં મેથ્સમાં ભણેલા છે કે સાઇન હોય કે કોસ હોય એના ગુણક એટલે કે એનો આ જે કોણાંક જે છે એનો ખૂણો જે છે એમાં 2π જેટલો વધારો થાય ઓમેગા ટી ના મૂલ્યમાં 2π જેટલો અથવા તો 2π ના ગુણકમાં વધારો થાય તો તેનું મૂલ્ય તેનું તે જ રહે છે। ધેટ મીન્સ એ જે સમયગાળો છે જે સમયગાળામાં 2π નો વધારો કરો, મિનિમમ સમયગાળો લેવાનો છે, 2π ના ગુણાંકની જગ્યાએ ખાલી 2π નો વધારો થાય જે સમયગાળામાં, તો એ સમયગાળો એ આવર્તકાળ કહીએ। ધેટ મીન્સ f ઓફ ટી અને f ઓફ ટી પ્લસ કેપિટલ ટી બંનેના મૂલ્ય સમાન હોવા જોઈએ। આપણું વિધેય હતું f ઓફ ટી, હવે એમાં આવર્તકાળ જેટલો સમય ઉમેરીએ તો આપણે આવર્તકાળની વ્યાખ્યા ભણી ગયા કે ભાઈ જે સમયગાળામાં ગતિનું પુનરાવર્તન થાય એટલે એની એ જ વસ્તુ આવે, અર્થાત ટી સમયમાં બીજો કેપિટલ ટી સમય તમે એડ કરો તો ત્યાં જ પહોંચ્યા। ધેટ મીન્સ f ઓફ ટી અને f ઓફ ટી પ્લસ ટી કેવા સમાન હોય ભાઈ। અહીંયા આગળ f ઓફ ટી નું સૂત્ર હતું એ સાઇન ઓમેગા ટી, તો અહીંયા શું હતું એ સાઇન ઓમેગા
ટી પ્લસ કેપિટલ ટી. અહીંયા ટી હતો એટલે ઓમેગા ટી લખ્યું. અહીંયા ટી ની જગ્યાએ ટી પ્લસ કેપિટલ ટી છે એટલે ઓમેગા ઇન્ટુ ટી પ્લસ કેપિટલ ટી. બંને બાજુ એ તો કેન્સલ. ઓકે, હવે હમણાં જ મેં કીધું કે ભાઈ અહીંયા આગળ ઓમેગા ટી ના મૂલ્યમાં 2π ના ગુણાંકમાં વધારો કરો તો કોઈ ફેર ના પડે મૂલ્યમાં. ધેટ મીન્સ અહીંયા કેપિટલ ટી જેટલો વધારો થાય ત્યારે અહીંયા 2π જેટલો ખૂણામાં વધારો થયો હોવો જોઈએ, તો જ કિંમત બદલાય નહીં. ધેટ મીન્સ બંનેના ખૂણા ચેક કરીએ તો આના ખૂણામાં 2π નો વધારો થયો હશે, જ્યારે આ ઓમેગા ઇન્ટુ ટી પ્લસ કેપિટલ, તો બંનેની વેલ્યુ સમાન હોય. તો આનો અર્થ એવો થયો કે ભાઈ ઓમેગા ટી પ્લસ 2π ઇઝ ઇક્વલ ટુ, આ કૌંસ ખોલી નાખો, ઓમેગા ટી પ્લસ ઓમેગા કેપિટલ ટી. બંને બાજુ ઓમેગા ટી કેન્સલ, therefore 2π is equal to omega t. માટે કેપિટલ T is equal to 2π by omega. આ આવર્તકાળનું સૂત્ર છે. જો તમને ખબર હોય તો ઓલરેડી 11મા ધોરણમાં ચોથા ચેપ્ટરમાં આપણે લખેલું જ છે, ચોથા અને સાતમા ચેપ્ટરમાં ઓમેગા બરોબર 2π by કેપિટલ T એવું આપણે લખતા હતા. એટલે તમારે આ થિયરી માં ના ખબર પડે તો ચિંતા નહીં કરો, ડાયરેક્ટ યાદ રાખો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય કેપિટલ ટી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય કેપિટલ ટી. બીજી રીતે યાદ રાખો કે ભાઈ આ કયું વિધેય છે? સાઇન. સાઇન અથવા કોસ વિધેય, એમાં દર વખતે 2π એડ કરો તો કિંમત બદલાય નહીં. તો ઓમેગા ટી બરોબર 2π લખી નાખો એટલે સીધું આવી ગયું ઓમેગા ટી બરોબર 2π. પણ આ ટી ની જગ્યાએ લઘુત્તમ સમય એટલે આવર્તકાળ એટલે અહીંયા કેપિટલ ટી લખો, સીધો જવાબ આવે. આ બધું શું છે એની સાથે કોઈ મતલબ ના. ક્લિયર? એટલે મારી દ્રષ્ટિએ તો તમારે આવું યાદ રાખવાનું, સીધું સૂત્ર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય કેપિટલ ટી. કારણ કે આપણે તો કઈ JEE નીટમાં કોઈ થિયરી સાબિત નથી કરવાની આપણે, એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું ઓમેગા બરોબર 2π બાય કેપિટલ ટી. તમને એ પણ ખબર છે કે 1 કેપિટલ ટી એટલે તો આવૃત્તિ, એટલે તમે આમે કહી શકો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π f. અહીંયા f અથવા ન્યુ 2π ન્યુ. જો તમને યાદ હોય તો તમે ઓમેગાને કોણીય આવૃત્તિ પણ કહેતા હતા, કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ. બોલો ક્લિયર છો ભાઈ? ખ્યાલ રહેશે? હવે આગળ ચલો ભાઈ, સ્થાનાંતર. અત્યાર સુધી સ્થાનાંતર આપણે છે ને ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા. આપણે એવું કહેતા હતા કે ભાઈ આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર અથવા એના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેતા. પણ હવે વ્યાપક દ્રષ્ટિએ ચર્ચા કરીએ સ્થાનાંતરની. હવે વ્યાપક ચર્ચા કરવા માંગુ છું. તો આપણે સ્થાનાંતર એટલે એવું કહી શકીએ કે કોઈ પણ ભૌતિક ગુણધર્મ સમય સાથે બદલાવા માટે સ્થાનાંતર શબ્દનો ઉપયોગ થાય. જે ભૌતિક ગુણધર્મ સમય સાથે બદલાય અથવા બદલાતો હોય તો તે ભૌતિક ગુણધર્મને સ્થાનાંતર તરીકે ઓળખી શકાય. જેમ કે ત્રીજા અને ચોથા ચેપ્ટર પ્રમાણે વાત કરીએ તો કોઈ પદાર્થને ધારી લો કે આ પથ્થર છે અથવા દડો છે, એને અત્યારે ટી બરોબર 0 ક્ષણે અહીંયા છે, ટી ક્ષણે આપણે એને ફેંક્યો છે તો ટી ક્ષણે તે અહીંયા પહોંચ્યો છે. તો સમય સાથે એના સ્થાનમાં ફેરફાર થયો, અંતરમાં ફેરફાર થયો. તો અહીંયા આગળ સ્થાન અથવા અંતર જે છે એ સ્થાનાંતર કહેવાશે.
તો અહીંયા આગળ સમય સાથે કોણ બદલાય છે કે સ્થાન અથવા અંતર, માટે અહીંયા આગળ અંતર એ સ્થાનાંતર થાય. પણ ધારી લો સ્પ્રિંગની વાત કરીએ, આ સ્પ્રિંગ આ સ્પ્રિંગને દબાઈને અથવા તો ખેંચીને છોડી દઈએ તો એ શું કરશે? એ અહીંથી અહીંયા પહોંચશે. ધારી લો કે મેં ખેંચી છે, ટી બરોબર 0 ક્ષણે અહીંયા હતું, તો ટી ક્ષણે તે અહીંયા પહોંચે, તો એના સ્થાનમાં ફેરફાર. તો અહીંયા એના સ્થાનમાં થયેલો આ ફેરફાર અંતર એ સ્થાનાંતર કહેવાય. પણ એ ક્યાંથી મપાશે? અહીંથી મપાશે. મધ્યમાન સ્થાનથી સંતુલન સ્થાનથી. ધારી લો કે દોલન કરતો 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 અહીંયા પહોંચી ગયો, સ્પ્રિંગ દબાઈ ગઈ, તો આપણે આટલું અંતરમાં ફેરફાર ગણીએ. ટૂંકમાં મધ્યમાન સ્થાનથી માપીએ છીએ, તો અહીંયા આગળ આપણે એ નક્કી કરવું પડે કે તમે સ્થાનમાં ફેરફાર ક્યાંથી માપવાના છો. એ જે તે થિયરી પ્રમાણે નક્કી આપણે કરવાનું રહે. તો અહીંયા પણ સ્થાનાંતર કોણ છે? અંતર છે. ધારી લો કે લોલક એને આ રીતે દોલન આપીએ છીએ, તો એના આ દોલન દરમિયાન સમય સાથે આ ખૂણો બદલાય છે. જો આ દોલન આમ કરશે એ દરમિયાન આ ખૂણો બદલાતો રહેશે, આ થીટા બદલાતો રહેશે. તો અહીંયા આગળ સ્થાનાંતર કોણ કહેવાશે? તો કે થીટા. ભાઈ આપણા ઘરે જે એસી વોલ્ટેજ આવે છે એ એસી વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા તો એ એસી વોલ્ટેજમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમય સાથે સતત બદલાતું હોય છે. તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમય સાથે બદલાય છે, માટે સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ધારી લો કે પ્રકાશ ભાઈ પ્રકાશ જ્યારે ગતિ કરતી હોય, પ્રકાશની ગતિ દરમિયાન સદિશ ઈ અને સદિશ બી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે દોલન કરે છે. અને તેથી ત્યાં સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર હોય. ટૂંકમાં સ્થાનાંતર નો અર્થ આપણે એવો ગણીએ છીએ કે જે ભૌતિક ગુણધર્મ સમય સાથે બદલાતો હોય. જે ભૌતિક ગુણધર્મ સમય સાથે બદલાતો એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. હવે આપણે તો આપણી ગતિ પર આવીએ છીએ. આપણે જે અહીંયા આગળ સ્પષ્ટતા કરીએ છીએ એ દોલનોની ચર્ચા છે, એ આવર્ત ગતિનો એક ભાગ છે. એના માટે સ્થાનાંતરનું સૂત્ર શું હોઈ શકે, અથવા તો એવું સમીકરણ આપણે વિચારવું પડે જે અહીંયા સમય સાથે બદલાતું હોય. તો એવું એક વિધાય છે, x of t is equal to a sin omega t. આપણે જાણીએ છીએ સાઇન વિધેય જે છે એની કિંમત -1 થી +1 ની વચ્ચે સતત બદલાય છે. -1 થી +1 ની વચ્ચે સમય સાથે, કારણ કે અહીંયા ખૂણો જે છે સમય પર આધારિત છે, એટલે સમય સાથે ખૂણો બદલાશે અને ખૂણો બદલાશે માટે સાઇન ની કિંમત બદલાશે અને સાઇન ની કિંમત બદલાશે તો આ x of t બદલાશે. તો અહીંયા આગળ
સ્થાનાંતરનું સૂત્ર આ કહેવાય. કોઈ એક સાહેબ સાઈન ની જગ્યાએ કોસ લખીએ તો આપણે એ પણ જાણીએ કોસ પણ આવર્તીય વિધેય છે. એની કિંમત પણ -1 થી +1 ની વચ્ચે સમય સાથે સતત બદલાય છે અને તેથી અહીંયા પણ કિંમત સતત સમય જેમ બદલાશે એમ +a થી -a ની વચ્ચે રિપીટ થઈ રાખશે. એટલે આ પણ સ્થાનાંતર દર્શાવે છે. કોઈ કે સાહેબ a sin omega t a sin omega t plus b cos omega t હોય તો sin અને cos નું મિશ્રણ હોય તો પણ એ પણ આવર્તીય વિધેય છે, પણ સમય સાથે બદલાશે. જ્યાં a બરોબર d cos phi અને b બરોબર d sin phi. ભાઈ આ કિંમત અહીંયા મૂકવામાં આવે ને તો શું લખાય ખબર છે? x of t મેથ વાળાને આવડે. એની જગ્યાએ મૂકો d cos phi sin omega t પ્લસ b ની જગ્યાએ મૂકો d sin phi અને આ cos omega t. જો બંનેમાં શું કોમન છે? d કોમન છે. જો d ને બહાર લઈ લો, d બ્રેકેટમાં sin omega t cos phi પ્લસ cos omega t sin phi. પહેલા મેં sin omega t વાળું પદ લખ્યું, પછી cos phi લખ્યા, પછી પ્લસ આ d તો બહાર છે, cos omega t લખ્યા, પછી sin phi. હવે જે લોકો મેથ્સના સ્ટુડન્ટ છે એમને ખબર છે કે sin a cos b પ્લસ cos a sin b એ અને b ની જગ્યાએ આલ્ફા અને બીટા રાખીએ જેથી તમારે ગરબડ ના થાય. તો એને કહેવાય sin આલ્ફા પ્લસ બીટા. જે બાયો વાળા છે એમને આ વિધેય યાદ રાખવાનું છે. sin alpha cos beta plus cos alpha sin beta is equal to sin alpha plus beta. તો જુઓ તો આલ્ફા ની જગ્યાએ ઓમેગા ટી છે, બીટા ની જગ્યાએ phi છે. sin omega t cos phi plus cos omega t sin phi. તો આ તો બધું સેમ. તો આ જ રીતે લખવો તો શું લખાશે? sin omega t plus phi માટે x of t is equal to d તો ખરા જ એમના એમ sin omega t plus phi. એટલે આ વિધેય જે છે એક, આ બીજું અને આ ત્રીજો વિધેયનું સાદુરૂપ જ આ છે. આ બંને એક જ છે, x of t d sin omega t plus phi. કોઈ કે સાહેબ d ની કિંમત શું? તો d બરોબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ચેક કરો તો કરી જુઓ. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર કરો તો શું થાય? d સ્ક્વેર cos સ્ક્વેર phi પ્લસ d સ્ક્વેર sin સ્ક્વેર phi. d સ્ક્વેર કોમન લે, cos સ્ક્વેર phi વત્તા sin સ્ક્વેર phi 1 એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરોબર d સ્ક્વેર. માટે d બરોબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અને આ phi ની કિંમત તો કે tan phi બરોબર a by b, સોરી b by a. તમારે ચેક કરવો જ કરો. b ભાગ્યા a d sin phi ભાગ્યા d cos phi. d ઉડી ગયા, sin phi ભાગ્યા cos phi એટલે tan phi. tan phi